નમસ્કાર મિત્રો, સ્વર ગુર્જરીમાં હું નંદિની ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. આજે મારી સાથે તમે જે યંગ કલાકારને જોઈ રહ્યા છો એમનું નામ છે પાર્થ ભારત ઠક્કર. પાર્થને એકચ્યુઅલી તો એ લગભગ 10 થી 15 વર્ષથી આ ક્ષેત્રમાં કાર્યરત છે, પણ મને એમનો પરિચય થયો લગભગ 1-2 વર્ષ પહેલા, જ્યારે એમણે એક બહુ જ સરસ મીરા અને માધવનો રાસ નામે એક ઓરિજિનલ ક્રિએશન કર્યું હતું. અને એ મેં જોયું તો મને એટલો બધો આનંદ થયો કે અત્યારની જનરેશન કેટલું સરસ કામ કરે છે. આપણે મિત્રો સ્વર ગુર્જરીમાં વરિષ્ઠ કલાકારો પુરુષોત્તમ ઉપાધ્યાય, આશિતભાઈ એ બધાના ઇન્ટરવ્યુઝ તો કર્યા જ છે, પણ અત્યારની જનરેશનને કામ કરતી જોવાનો એક આનંદ જુદો જ છે અને એ લોકોની પદ્ધતિ પણ બહુ જુદી છે. તો મિત્રો, એમણે કેટલીક સિરિયલોમાં મ્યુઝિક આપ્યું છે, પોતાના ઓરિજિનલ સોંગ્સ કર્યા છે અને ઘણી બધી ગુજરાતી ફિલ્મો સાથે પણ સંકળાયેલા છે. તો આજે આપણે એમની પાસેથી કંઈક જુદી જ પ્રકારની વાતો સાંભળશું. તો નમસ્તે પાર્થ. નમસ્તે નંદીબેન. બસ આજે તો તમારા સંગીતને અમારે માણવું છે. તો પહેલા તો મારે તમને એ પૂછવું છે કે તમારી આખી આ જર્ની કેવી રીતે સ્ટાર્ટ થઈ, કારણ કે તમે કેટલીક ફિલ્મોમાં સરસ મ્યુઝિક આપ્યું છે અને ઘણી બધી ફિલ્મો કદાચ તમારી પાસે હશે પણ ખરી. તો આ જે ટૂંક સમયમાં તમને સક્સેસ મળી એની પાછળના પરિબળો કયા જવાબદાર છે? સો આ એક હોબી હતી વર્ષોથી, અને લગભગ હું નાનપણમાં મારા પેરેન્ટ્સે આ રેકગ્નાઇઝ કર્યું કે મને મ્યુઝિકમાં શોખ છે, અને એ લોકોએ મને કોન્સ્ટન્ટલી એક એન્કરેજમેન્ટ એ તરફ મને રાખ્યો કે મારા ફાધર મને અલગ અલગ જગ્યાએ પરફોર્મ કરવાની જતા અને આનેથી એવી રીતે જ એક જગ્યાએથી બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ જે રીતે મને ઓપોર્ચ્યુનિટીઝ મળતી ગઈ એવી રીતે આ એક હોબી પ્રોફેશનમાં ચેન્જ થઈ ગયું. અને આમને આમ જ એક જગ્યાએ મને એક ટેલિવિઝન સિરિયલ દૂરદર્શનમાં બિપિન બાપોદરા જે ડિરેક્ટર છે એમની શ્યામલી નામની સિરિયલમાં મને કામ કરવા મળ્યું. તો એ આવી રીતે જ્યારે હું માઇનર હતો, મને યાદ છે કે દૂરદર્શનના કોન્ટ્રાક્ટ મારા મધર મારી સાથે આવતા હતા, કેમ કે હું માઇનર હતો, મારા નામે કોન્ટ્રાક્ટ હતો, અને હું એ મસ્તીમાં જે મ્યુઝિક ઘરે બેસીને બનાવતો હતો એ મ્યુઝિક આ લોકોને ગમતું હતું, ને એ મ્યુઝિક હું પછી એક પ્રોફેશનલ પ્લેટફોર્મ પર પીરસતો ગયો એઝ અ બેકગ્રાઉન્ડ સ્કોર એ ટેલિવિઝન માટે. તો મને ક્યારે ખબર નથી પડી કે આ હોબી ક્યારે પ્રોફેશનમાં ચેન્જ થઈ જશે. અને પ્લસ મારા પેરેન્ટ્સે મને હંમેશા એ તરફ હંમેશા પુશ કર્યો. એટલે ફેમિલીમાં તમારા છે સંગીતનું? મારા એ લોકોને શોખ બહુ છે. મારા ફાધર ને 1-2 ઇન્સ્ટ્રુમેન્ટ્સ બી આવડે છે. એમના કોલેજ વખતે એ ઇન્સ્ટ્રુમેન્ટ્સ પ્લે કરતા હતા શોખથી, અને એ ગાય પણ છે. એટલે હી હેઝ અમારા ઘરમાં એ માહોલ રહ્યો છે, પણ પ્રોફેશનલી ક્યારે કોઈ એવી રીતે રહ્યું નથી ફેમિલીમાં. એટલે તમે એવું વિચાર્યું હતું કે મારે કરિયર મ્યુઝિશિયન તરીકે બનાવવું? બિલકુલ નહીં, મને ખબર જ નથી. આઈ વોઝ જસ્ટ ગોઈંગ વિથ ધ ફ્લો. લાઈક ટુડે ઓલ્સો આઈ એમ ગોઈંગ વિથ ધ ફ્લો. આઈ એમ ગેટિંગ ટુ વર્ક વિથ સો મેની પીપલ, વર્ક એટ અલગ અલગ બધા એવેન્યુઝ પર જે કામ કરવા મળે છે. જેમ કે ફિલ્મ એક બહુ ઇમ્પોર્ટન્ટ માધ્યમ છે, પણ આજકાલ ફિલ્મ સાથે, વેબ સિરીઝ સાથે, એડ્સ સાથે, આ સિંગલ્સ, ઇન્ડિપેન્ડન્ટ વર્ક જે છે, અને સિરિયલ્સ બધે જે આવે છે, એટલે ઘણા બધા એવેન્યુઝ ઊભા થઈ ગયા છે, અને લાઈવ પરફોર્મન્સીસ જે છે. તો આ કરિયરના જે પેલા જે કહેવાય ને કે એક સબ પાર્ટ્સ છે, એ બધું જ with the flow, and I'm doing it. Yeah, I'm just doing it. પણ જે તમને થોડાક વર્ષોમાં જે સારી એવી સફળતા મળી એના માટે તમે કયા પરિબળોને જવાબદાર ગણો છો? એટલે તમારું ડેડિકેશન કે તમારી સ્ટાઇલ, કે શું લોકોને વધારે પસંદ આવે છે? So I don't know if how many people will relate, કેટલા લોકો આનાથી રિલેટ કરશે, પણ મને એવું લાગે છે કે હંમેશા સૌથી પહેલી વસ્તુ પહેલા તો આપણો એક સેલ્ફ રિયલાઇઝેશન કે ભગવાને આપણને એક ગિફ્ટ આપી છે, ગોડ ગિફ્ટ આપી છે, વિચ ઇઝ કે તમે કમ્પોઝ કરી શકો છો. એ કમ્પોઝ કર્યા પછી મારા દિમાગમાં મને હંમેશા ખબર નહીં ફોર સમ રીઝન એવું વિચાર આવે છે કે લાઈફમાં જેટલા સારા ઇન્ટેન્શન્સ હોય ને આપણા, એટલું સારું સંગીત બને. જે દિવસે સંગીત જોડે કોઈ ઇન્ટેન્શન જોડાય કોઈ પણ પ્રકારનું, સારા હોવા સિવાયનો, તો એ સંગીત સારું નથી હોતું ને લોંગ લાસ્ટિંગ નથી હોતું. એની સાથે સાથે બહુ જ જેટલું પણ ડેડિકેશન છે, અને હું એકચ્યુઅલી જ્યારે મુંબઈ શિફ્ટ થયા પછી મેં જે લોકોની સાથે કામ કર્યું એમાંના એક મોન્ટી શર્મા સાથે મારી શરૂઆત થઈ. તો એમનું જે ડેડિકેશન, એમની સિન્સેરિટી જે મેં જોઈ, એમના અંડરમાં રહીને મેં જે કામ, પ્યારેલાલજીના એ ભત્રીજા હતા, અને મારા ઇનિશિયલ ડેઝ, મુંબઈના ઇનિશિયલ ડેઝમાં સીધું મને સંજય લીલા બંસાલી સાથે કામ કરવાનું
મોકો મળ્યો. રામલીલા ફિલ્મ હતી અરે જેનો વાહ. બેકગ્રાઉન્ડ સ્કોરમાં આઈ વોઝ One અંડર of મોન્ટી them. શર્મા. Oh, યસ આઈ વોઝ that's અંડર nice. મોન્ટી શર્મા. સો એટલે આ બહુ મોટો અનુભવ હતો. યસ આ મારી બિગનિંગમાં જ મુંબઈ જે હું આવ્યો એટલે મને રિયલાઇઝ થયું કે આ લેવલના જે મ્યુઝિશિયન્સ કે આર્ટિસ્ટ કે જેટલા લોકો છે એ લોકો કેટલા હમ્બલ છે, એ લોકો કેટલા સિન્સિયર છે. આપણે દુનિયામાં જે લોકો જોવે છે એ લોકો ખાલી ગ્લોરી જોવે છે, એ લોકોને એ નથી ખબર કે આની પાછળ કેટલી મહેનત જાય છે, કેટલી રાતો જાગવાની આવે છે, કેટલા બધા ફેલિયર્સ હોય છે, કેટલા બધા યુ જસ્ટ નીડ પેશન્સ એન્ડ ઓલ ધેટ. મને ફીલ થયું હતું કે આ શહેરમાં તમને તમારું ડ્યુ મળે જ છે મુંબઈમાં, પ્રોવાઇડેડ તમે પેશન્સ રાખો. તો Yeah, મહેનત કરો અને patience રાખો. મહેનત કરો અને પેશન્સ રાખો. વેરી ટ્રુ, બહુ સાચી વાત છે. તો તમારું સૌથી પહેલું સક્સેસફુલ સોંગ કયું જે લોકોમાં પોપ્યુલર થયું અને એ ગાઈને સંભળાવજો. ચોક્કસ. સો ધીસ ઇઝ બિફોર હું મુંબઈ શિફ્ટ થયો. એની પહેલા 2009માં મેં એક આલ્બમ કમ્પોઝ કર્યો હતો, આરજે ધ્વનિત, જે રેડિયો મિર્ચીમાં હમણાં જ એ ત્યાંથી છૂટા થયા, પણ વન ઓફ ધ ગ્રેટ કરિયર્સ ઓફ આરજેઝ એમની રેડિયો મિર્ચીમાં અને કોન્ટ્રીબ્યુશન ટુ એન્થોન. એમણે એકવાર એવી ઈચ્છા થઈ હતી કે મારે ગાવું છે, એમને ગાવું હતું Okay. અને કહે છે તું કમ્પોઝ કરીશ, મારે એક આલ્બમ બનાવવું છે. અને એ વખતે છે ને અત્યારે બોલતા પણ થોડું એક અલગ ફીલ થાય. એ વખતે છે ને સીડીઝ નો જવાનો હતો. રાઈટ. અત્યારે તો મને યાદ છે એ વખતે ફ્લોપી સીડીઝ આ બધું ટ્રેન્ડમાં હતું. તો એ આલ્બમમાં એક ગીત છે, આઈ વિલ પ્લે ટુ યુ એન્ડ સિંગ Yes, વિથ of course. પહેલા પ્રેમની પહેલી નજર કોઈ કેમ ભૂલે જિંદગી ભર, મીઠા દર્દની મીઠી એ અસર કોઈ કેમ ભૂલે જિંદગી ભર, ભીની રેત પર સપનાઓના ઘર કોઈ કેમ ભૂલે જિંદગી ભર, ભૂલે ના કદી કોરા દિવસો અને ભીંજાયેલી રાતો. પહેલા પ્રેમની પહેલી નજર કોઈ કેમ ભૂલે જિંદગી ભર. વાહ, બહુ સરસ છે. Thank you so તો much. આ ધ્વનિતે ગાયું છે. વનિતે ગાયો છે Okay. અને ચિરાગ ત્રિપાઠી કરીને છે એમણે Right. લખ્યું છે. લખ્યું સો ધીસ વોઝ મારો પહેલો આલ્બમ એઝ અ કમ્પોઝર. Okay. જ્યારે મને પોતે આલ્બમ કરતા રિયલાઇઝ થયું કે અચ્છા હું કમ્પોઝ કરી શકું છું. અને એ ટ્યુન ઉપર બધા ગીતો લખાયા હતા. એ વખતે મને યાદ છે, ધીસ ઇઝ વે બેક ઇન 2008 કે મને શબ્દો ઉપર ટ્યુન બનાવતા નથી આવડતી, બીકોઝ હું હજી પોતાની જાતને જ સમજી રહ્યો હતો. Okay. તો મને નેચરલી મારી પાસે આમ આવી રીતે મારા મગજમાં એટલે પહેલા ધૂન આવે તમારા માઇન્ડમાં. એ વખતે એવું થતું Okay. હતું. Yeah. એટલે અને પછી ચિરાગ ત્રિપાઠી બી મારો પહેલો એક્સપિરિયન્સ લિરિક્સ લખાવવાનો કે એમની સાથે બેસીને સિટિંગ કરવાનો. એટલે મેં એક જેમ એમને ટ્યુન આપી, ના 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 આવી ટ્યુન આપી. એમને એટલું સુંદર, ત્યારે મને રિયલાઇઝ થયું કે ગીત બનવામાં એ જે એમને એવી રીતે લખ્યું, જેની આંખોમાં તડકાને છાયા, જેની સાથે છે મોસમને માયા, વાતમાં સાદગી બોલમાં તાજગી, ક્યાં છે એ પરી ક્યાં છે. Yeah, so I realized that this is how a song is made. Okay. કે હું પછી ઘણી બધી વખત બોલતો હોઉં છું કે ટ્યુન એ શરીર છે પણ આત્મા એના શબ્દ એ આત્મા છે. Very true. Yeah. કારણ કે મને પણ એવું લાગે કે પહેલા શબ્દો તો સરસ ટ્રેન્ડ બિલકુલ, હોવી જોઈએ, બિલકુલ. તો એના પરથી ધૂન બનાવવાની વધારે મજા ઇનફેક્ટ આવે. એના પછીનો જ એક આલ્બમ છે જે મનહરભાઈ ને આલ્બમ બહુ ગમ્યો હતો, મજાની લાઈફ છે. હમ. તો મારા ઘરમાં બધા જ મનહરભાઈના ખૂબ મોટા ફેન, Okay. અને કોઇન્સિડન્ટલી આઈ હેડ હર્ડ બહુ ઓછું સાંભળ્યું હતું. તો
મારા ઘરમાં બધા મને એમ જ સંભળાયા કરે એમની ગઝલો ને એવી રીતે. તો આઈ સ્ટાર્ટેડ લાઇકિંગ હિમ અને આઉટ ઓફ નોવેર આઈ ગોટ અ કોલ ફ્રોમ હિમ કે મને તારું આલ્બમ બહુ ગમ્યું, મજાની આવે છે કમ્પોઝ કર્યું છે. તો એમનો 27માં આલ્બમ હતો અનમોલ નામ, એમાં એમણે મારી પાસે કમ્પોઝ કરાવ્યું 4 ગઝલો. તો દેટ વોઝ માય ફર્સ્ટ એક્સપિરિયન્સ, એમાં મેં ગઝલ લખેલી પર કમ્પોઝ કરી હતી અને ખૂબ સુંદર બધા કવિઓ અને શાયરો હતા. એમનું મેં 4 ગઝલ, અને એમનું પણ એ પહેલી વાર હતું કે જ્યારે એમણે કોઈ બીજાને કમ્પોઝ કરાવ્યું. એમાંની કોઈ ગઝલ યાદ છે? હું ચહેરો ત્યાં જ છોડીને તને મળવા નહીં આવું, કે દર્પણ તોડી ફોડીને તને મળવા નહીં આવું. હું ચહેરો ત્યાં જ છોડીને તને મળવા નહીં આવું. આ મને સેજ બધાની આવી મેં 4 ગઝલો એમના માટે કરી હતી. મનોહરભાઈ ખૂબ સુંદર અને હા, પેલી જે મેં તમને મીરા અને માધવના રાસની વાત કરી હતી, એની એક ઝલક તો જોવી જ પડે ને, પછી આપણે પાર્થની સાથે વાત શરૂ કરીએ. અત્યારની યંગ જનરેશનની કમ્પોઝિશનની સ્ટાઇલ બહુ જુદી છે, મને એવું લાગે છે ત્યાં સુધી. અને પહેલા કરતા આખો જમાનો પણ બદલાયો છે ટેકનોલોજીનો. કારણ કે પહેલા તો બધા વાદ્યકારો બેઠા હોય, કમ્પોઝર બેઠા હોય, પોએટ પણ બેઠા હોય અને સિંગર પણ હોય. તો અત્યારે આખી જે પ્રક્રિયા બદલાઈ ગઈ છે, તો એના વિશે થોડીક અમને સમજ આપો અમારા દર્શકોને અને જે કલાકાર બનવા માંગે છે, સંગીતકાર બનવા માંગે છે એને. ઇનફેક્ટ હમણાં જ 2 દિવસ પહેલા મારું એક રેકોર્ડિંગ હતું, ત્યારે આ વાત નીકળી હતી. અમે મ્યુઝિશિયન ફ્રેન્ડ્સ અને એક સિંગર શંકરજી ને હું રેકોર્ડ કરતો હતો. તો શંકરજી અને એમના 2 દીકરાઓ સિદ્ધાર્થ અને શિવમ, એ લોકો સાથે આ વાત નીકળી હતી કે પહેલાના જમાનાનું જે આખું એક સિચ્યુએશન, જે ટેકનોલોજી આટલી બધી હતી નહીં, આટલી બધી ટેકનોલોજી નહીં હોવા છતાં સંગીતકારોએ અદ્ભુત લેજેન્ડરી ગીતો બનાવ્યા છે. હિન્દી હોય કે આપણા ગુજરાતી હોય કે દરેકે દરેક ભાષામાં જે લિમિટેશન્સ હતી એ વખતે એ લિમિટેશન્સમાં એ લોકો એન્જોય કરતા હતા. અને બીજું કે સંગીત બનાવવું એ વખતે એક લગ્ન પ્રસંગ જેવું હતું કે બધા ભેગા છે ને, જે દિવસે રેકોર્ડિંગ હોય ને એના ઘણા બધા દિવસ પહેલા ભેગા થાય, એ લોકોની તૈયારીઓ ચાલતી હોય, મ્યુઝિશિયન્સ તૈયાર થતા હોય, સિંગર તૈયાર થતા હોય, કમ્પોઝર બધાને, અને જે ડિરેક્ટર હોય એના મનમાં વિઝ્યુઅલ વિચારતો હોય કે આ સંગીતનું આવી રીતે. તો જે એનું પ્લસ પોઈન્ટ હતું એ આ છે કે એક મજા આવા પ્રકારની, એક સંગીત, આપણે એક લગ્ન પ્રસંગની તૈયારીઓની જે મજા હોય એવી રીતે સંગીત બનતું હતું. અત્યારની ટેકનોલોજી ડેફિનેટલી ઘણી વધારે સારી છે બધી જ રીતે, પણ આ મજા મિસિંગ હોય છે. કેમ કે ડુએટ સિંગર્સને ખબર નથી હોતી કે બીજું સિંગર કોણ છે, એ ક્યારે એના પાર્ટ્સ ગાઈને જતો રહે, એ ક્યારે એના પાર્ટ્સ ગાઈને એટલે આ બધું થાય. ગુડ પાર્ટ્સ ઓફ ઇટ આર કે એ જમાનામાં પહેલા બહુ લિમિટેડ ટ્રેક્સમાં રેકોર્ડિંગ થતું હતું. હવે અમારે જેટલા ટ્રેક્સ અમારે કરવા હોય અમે કરી શકીએ છીએ, એક પછી એક કરી શકીએ છીએ. અમારી ભૂલો જે હોય એને અમે સુધારવા માટે ત્યાંથી જ શરૂ કરી શકીએ છીએ. એ વખતેનો સમય કેવો હતો કે જયારે ગીતમાં એક મ્યુઝિશિયન ભૂલ કરે, એમને કોઈ ઉધરસ આવી, કોઈકને કંઈક થયું, એના લીધે પણ આખું ગીત બધાએ ફરીથી પરફોર્મ કરીને રેકોર્ડ કરવું પડતું હતું. તો અહીંયા આજના સમયમાં આ એક એવો પોઈન્ટ છે કે જેના પ્લસ પણ છે અને માઇનસ પણ છે એવી રીતે. પણ રહી વાત કોમ્પોઝિશનની પ્રક્રિયામાં તો એવું છે કે આજકાલ ડિરેક્ટર્સ અગર કોઈ એક કમર્શિયલ ફિલ્મ અમે બનાવીએ છીએ તો એમાં એ લોકોની એક બેસિક એવી હોય છે, જ્યારે એ લોકો અમને બ્રીફ આપી દે ત્યારે, કે કેચી ટ્યુન જોઈએ છે. એટલે અમે લોકો પહેલા ટ્યુન બનાવીએ, ટ્યુન બનાવ્યા પછી અમે લિરિક્સ
લિરિસિસ્ટને ઇન્વોલ્વ કરીએ અને ડિરેક્ટરને સંભળાવી દઈએ. એના પછી આ બેસિક જે કમ્પ્યુટર પર પ્રોગ્રામિંગ જે કહેવાય એને હવે આજકાલ લોકો મ્યુઝિક પ્રોડ્યુસર્સ જે કમ્પોઝર ટ્યુન બનાવે, મ્યુઝિક પ્રોડ્યુસર જે હોય એ કમ્પ્યુટર ઉપર મ્યુઝિક બનાવે, એને કહેવાય મ્યુઝિક પ્રોડ્યુસર. પછી એ જ વ્યક્તિ જઈને સ્ટુડિયોઝમાં બધા લાઈવ ઇન્સ્ટ્રુમેન્ટ્સ રેકોર્ડ કરે, જેને કહેવાય મ્યુઝિક અરેન્જમેન્ટ્સ. આ 3 વસ્તુઓ થાય. અને મીનવાઇલ કમ્પોઝર જે હોય એ સિંગરની શોધમાં હોય કે આ કોમ્પોઝિશનને કોણ સારી રીતે ગાઈ શકશે, અને એના પછી એનું રેકોર્ડિંગ થાય. એ રેકોર્ડિંગ થયા સુધીની પહેલા જ કમ્પોઝરના અવાજમાં જ ફિલ્મ શૂટમાં જતી રહે, જેને અમે કહીએ શૂટ મિક્સ. એટલે શૂટ મિક્સમાં શું હોય કે મેં મારા જ અવાજમાં ગાઈ દીધું હોય અને એ લોકો શૂટ કરવા જતા રહે, અને બાય ધ ટાઈમ દે કમ બેક વી હેવ ધ ફાઇનલ સિંગર ટુ રિપ્લેસ માય વોઇસ. સમટાઈમ્સ અગર ફિલ્મની અંદર લિપ સિંગ સોંગ હોય તો અમે ફાઇનલ સિંગર પાસે પહેલાથી જ ગવડાવી દઈએ, કેમ કે એ સિંગ તો જ કરેક્ટલી આર્ટિસ્ટ એક્ટર કરી શકે. તો ધીસ ઇઝ ધ બેસિક આઈડિયા. અને અગેન કોઈ એવું ડેપ્થ વાળી વાત હોય કે જેમાં શબ્દોનો વધારે ઇમ્પોર્ટન્સ હોય તો એ પહેલા લખવામાં આવે અને એને પછી અમે કમ્પોઝ કરીએ. ઓકે, એટલે આ બધું ફ્લેક્સિબલ હોય છે કે ફિલ્મ હોય તો એની સિચ્યુએશન પ્રમાણે બધી નવા અમુક ટાઈમે શું થાય કે અમુક ટાઈમે ગીત એક જ ગીત બંને પ્રકારથી થઈ જાય કે મેં એક ટ્યુન બનાવી હોય એની પર મુખડું લખાઈ જાય, અંતરાના શબ્દો પહેલેથી આવી જાય અને એની પર અમે ટ્યુન બનાવી. આવું બધું પણ થતું હોય છે. It's quite interesting. પણ થોડું ઈઝી પણ થઈ ગયું છે પહેલાના પ્રમાણમાં, કારણ કે અને તમને કરેક્શનના ચાન્સ રહે બીકોઝ ઓફ ધીસ કમ્પ્યુટર. બહુ જ તમે ગમે ત્યારે તમે કહો કે તમને જોઈતું હોય તો એ કરેક્શન થઈ શકે. ધેટ્સ નાઇસ. That is nice. તો તમે આજે કમ્પોઝિશનની વાત કરી તો તમને ખબર છે આજે રમેશ પારેખનો જન્મદિવસ છે. આજે આપણે મળ્યા છે મિત્રો. બહુ જ આનંદની વાત એ છે કે આપણા બહુ જ મોટા ગજાના કવિ રમેશ પારેખ, એમનો આજે જન્મદિવસ છે 27મી નવેમ્બર. અને 27મી હું પાર્થની સાથે છું તો મને એમ થયું કે આ લાયના કામાતુર રાજવી જે કવિ કહેવાય છે, તો હું તમને એક ઇન્સ્ટન્ટ એક એમની કવિતા કહું તો એ કમ્પોઝ કરી શકો? It will be an honor. That is something great. This is so nice. અરે વાહ. તો ચાલો, તમારી પણ એક્ઝામ થાય છે. ચોક્કસ. મેં હમણાં જ તમને મોકલી જસ્ટ નાઉ, તો યુ ચેક ઇટ. યસ, કે એ કવિતા છે બહુ સરસ. કદાચ મિત્રોએ સાંભળી પણ હશે. રમેશ પારેખે યંગસ્ટર્સને ધ્યાનમાં રાખીને કેટલીક સુંદર કવિતાઓ રચી છે, છોકરા છોકરીની. તેમાં એક આ કવિતા છે, એક છોકરાએ સિક્કીનો હિંચકો બનાવી એક છોકરીને કીધું લે ઝૂલ. તો આવી એક કવિતા છે, તો મેં તમને હમણાં જ ફોરવર્ડ કરી છે. તો કેન યુ ડુ ધેટ? I will definitely do this. અને also it's an honor and thanks to you that you came up with this idea. હું ડેફિનેટલી સંભળાવું છું તમને. ઓકે, તો આપણે સાંભળીએ. જી. રમેશ પારેખે લખેલી એમની એક બહુ સુંદર રચના આજે નંદનીબેને મને આપી છે, કે જેને હું એક ઇમ્પ્રોમ્પ્ટ કોમ્પોઝિશન બનાવવાનો છું. યુઝ્યુઅલી આવી રીતે બેસીને કોમ્પોઝિશન બને નહીં, પણ આજે એક સુંદર ઓપોર્ચ્યુનિટી મળી છે આ ઇન્ટરવ્યૂ થકી, તો આઈ વુડ લવ ટુ ડુ ધીસ. કંઈ જ દિમાગમાં છે નહીં, લિરિક્સ મારી સામે છે, એને વાંચતા વાંચતા કંઈક ટ્યુન બનાવું છું. જેટલી મને સુંદર લાગશે ત્યાં સુધી હું આને બનાવીશ. હોપિંગ તમને લોકોને ગમે. Here it is. એક છોકરાને સીટીનો હિંચકો બનાવીને છોકરીને કીધું લે ઝૂલ. એક છોકરાએ સીટીનો હિંચકો બનાવીને છોકરીને કીધું લે ઝૂલ. છોકરાએ સપનાનું ખિસ્સું ફંફોસીને સોનેરી ચોકલેટ કાઢી રે. એ છોકરીની આંખમાંથી સસલીના ટોળાએ ફેંકી કે ચિઠ્ઠીઓ અષાડી રે. થેન્ક યુ સો મચ. ઓકે, અમને આ ગીત સાંભળવાની તો બહુ જ મજા આવી. રમેશ પારેખનું જબરજસ્ત કમ્પોઝિશન તમે કર્યું છે. બેસિક I tried. This was quick. યસ, આઈ નો. પણ તો પણ બહુ સરસ છે અને આઈ હોપ તમને બધાને ગમ્યો હશે. પણ પાર્થ, મને એક સવાલ એ પણ થાય છે કે તમે તો નવી જનરેશનના છો, એટલે અત્યારનું જે મ્યુઝિક છે જેમાં ઇન્સ્ટ્રુમેન્ટ્સ વધારે હોય છે ને એવું બધું, પણ તમે આપણું ઓરિજિનલ જે સુગમ સંગીત છે જે અવિનાશ વ્યાસથી શરૂ થયું હતું,
અને ઐશ્વર્યા મજમુદાર સુધી એ પહોંચ્યું છે અને ઘણી હજુ બીજા બધા પણ ઘણા યંગસ્ટર્સ થાય છે, તો એ તમે સાંભળ્યું છે? મેં ઘણું બધું ગુજરાતી સંગીત સાંભળ્યું છે. મને ગુજરાતી ભજન સાંભળવાનો બહુ શોખ છે, સુગમ સંગીત સાંભળવાનો બહુ શોખ છે, અને આઈ હેવ બીન અ ફેન, અવિનાશ વ્યાસનો પણ ફેન છું. ઇનફેક્ટ મારા અમુક ફેવરેટ સોંગ્સ સુગમમાં હસ્તાક્ષર જે શ્યામલ સોમેલનું આલ્બમ છે એમાં મને ઘણા બધા કોમ્પોઝિશન્સ ગમે છે. રૂપકુમાર રાઠોડે એક બે કોમ્પોઝિશન્સ મને એમના એટલા બધા પ્રિય છે, બધા જે સુગમ સંગીતના ગીતો છે. હમણાં રિસન્ટલી આલાપભાઈએ એક સુર વર્ષા નામનું આલ્બમ રિલીઝ કર્યું, એના પણ કોમ્પોઝિશન બહુ સરસ છે. સો આઈ હેવ બીન લિસનિંગ ટુ જી આઈ હેવ બીન લિસનિંગ ટુ a lot of ગુજરાતી સંગીત. અને તમારા પ્રિય કલાકાર કોણ છે અને કયું ગીત તમને બહુ ગમે છે? આમ તો એટલા બધા સરસ ગીતો છે આપણી પાસે. હા, એટલે મને આઈ ડોન્ટ નો હાઉ ટુ આન્સર ધેટ બીકોઝ એવરી નાઉ એન્ડ ધેન મારા ફેવરેટ્સ નવા એડ થતા જાય, બદલાતા જાય. પણ આઈ લાઈક અ ફ્યુ. હું તમને એક જે છે તું પૂછતી નહીં કેટલો પાગલ, તું પૂછતી નહીં કેટલો પાગલ, આબમાં જોને આબમાં જોને કેટલા વાદળ, એટલો પાગલ, તું પૂછતી નહીં કેટલો પાગલ. Yeah, this is one of my favorite. What beautiful composition, beautiful lyrics, અને રૂપભાઈનું composition as far as I know. અને એવી રીતે જ I think શ્યામલ સોમેલના હસ્તાક્ષરમાંથી ના તને ખબર પડી ના મને ખબર પડી કે હું પ્રેમમાં પડ્યો ને તું પ્રેમમાં પડી, કારણમાં કઈ નહીં, કારણમાં આમ કઈ નહીં, બસ આંખ બે લડી ને હું પ્રેમમાં પડ્યો ને તું પ્રેમમાં પડી, ના તને ખબર પડી ના મને ખબર પડી કે હું પ્રેમમાં પડ્યો ને તું પ્રેમમાં પડી. This is by again. Yes, very nice. ઓકે, તો આપણે સુગમ સંગીતની તો વાત કરી, પણ અત્યારે જે છેલ્લા મને લાગે છે કે ઓલમોસ્ટ 10-15 વર્ષથી, શરૂઆત તો 15 વર્ષથી થઈ કહેવાય, પણ વધારે પોપ્યુલર છેલ્લા 10 વર્ષથી જે મ્યુઝિક થયું છે એ અર્બન મ્યુઝિક છે. હવે આમ તો મ્યુઝિકને કોઈ વ્યાખ્યાઓમાં બાંધી ના શકાય, પણ જે નવો ટ્રેન્ડ આવ્યો છે અર્બન ગુજરાતી ફિલ્મોનો, અને એમાં જે સંગીત આવે છે એ અર્બન મ્યુઝિક છે, અને તમે એની સાથે બહુ સંકળાયેલા છો. તો એ અર્બન મ્યુઝિક શું છે અને કઈ રીતે સર્જાય છે અને તમે કયા કલાકારો પાસે ગવડાવ્યું છે એ અમને કહો. તો અર્બન મ્યુઝિક છે ને એ બેસિકલી એવું સંગીત છે કે સો ઇટ ઇઝ અ રિસ્પોન્સિબિલિટી. સૌથી પહેલા કોઈ પણ સંગીતકાર ગુજરાતી સંગીતને વધારે ને વધારે લોકો સુધી પીરસી, લાઈક એવા લોકો સુધી આપણે પહોંચી રહ્યા છે જે લોકો હિન્દી અને ઇંગ્લિશ ફિલ્મ અને સંગીતને સાંભળતા આવ્યા છે, અથવા બીજી ભાષાની ફિલ્મોને સંગીતને સાંભળતા આવ્યા છે. આ એવી ચેલેન્જ હતી જ્યારે ઇનિશિયલી 2014માં બેયાર નામની ફિલ્મ થઈ. મને યાદ છે એ વખતે મારા જ મિત્રો આસપાસના એવું કહેતા હતા કે ગુજરાતી સંગીત થોડી સંભળાય, ગુજરાતી સંગીત તો કઈ ગાવાની, એમાં શબ્દો કેમ આવા છે, આમ એવું બધું કર્યું. તો એ એક ચેલેન્જ જેવી હતી મારા દિમાગમાં કે આ હવે એ લોકોના જ્યાં સુધી એમના પ્લેલિસ્ટમાં, એમના કોલર ટ્યુનમાં અને ઓકેઝન્સમાં આપણા ગીતો નહીં વાગે ને ત્યાં સુધી આપણને આનંદ નહીં આવે. એટલે મને એવા સરસ રાઇટર્સ મળ્યા. મૂળ આપણે ગુજરાતી વાનગીઓ થોડી એક ફ્યુઝન વેમાં પીરસતા હોઈએ છે ને, એવી આ વાત છે. મારું એટલી જ એક પ્રયત્ન મારો હોય છે કે જે પણ સંગીત કરું એમાં એની જે ગુજરાતીનેસ જે હોય એ આપણે એને સાચવવાની, એનું જેટલું ગુજરાતીપણું પણ સાથે થોડુંક એક મોડર્ન, એક કન્ટેમ્પરરી વાઇબ આપીને
આપણે ગુજરાતી સંગીત એવી રીતે પીરસે કે એ લોકોને એવું થાય કે યાર આ બહુ નોર્મલ છે, આ તો બહુ નોર્મલ ફીલ થાય છે, એવું નથી ફીલ થતું કે આ શું સાંભળું છું. એવું એ સંગીત કે જેમાં ફિલ્મ સંગીત હોય કે પછી ટ્રેડિશનલ સંગીત હોય કે પછી ભજન હોય કે ગમે તે ડિવોશનલ સંગીત હોય, એ બધા ગુજરાતીમાં એવી રીતે પીરસવાની મારી પાસે રિસ્પોન્સિબિલિટીઝ બી એવી આવી અને અમુક હદે વી કુડ ઓલ્સો સક્સીડ ઇન ધેટ. બેસિકલી ધેટ્સ અર્બન મ્યુઝિક. પણ તમે આઈ થિંક ઘણા બધા મોટા મોટા કલાકારો પાસે ગવડાવ્યું છે, તો એ તમારો અનુભવ કહો અને કોણે ગાયું છે અને એ લોકો કેટલા ઇઝીલી એક્સેસેબલ છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. સો એ સારા સંગીત માટે બધા જ એક્સેસેબલ છે, બહુ જ ઇઝીલી એક્સેસેબલ છે. અને આ લોકો બધા જેટલા બી ગાયકો છે એમાં એ અનાયાસ એવું થયું કે મને કોમ્પોઝિશન, યુઝ્યુઅલી કોમ્પોઝિશન ને જે અવાજની જરૂર હોય એમને જ હું આમાં અપ્રોચ કરું. તો મારા ઘણા બધા સંગીતમાં જેટલા જે ગાયક મિત્રો છે એ લોકોએ એમનું પહેલું ગુજરાતી મારી જોડે કર્યું છે. એટલે વાત કરું તો અરબાન મલિક છે કે પછી જસલીન રોયલ છે કે જાવેદ અલી છે કે શંકર મહાદેવન છે, શેખર રવજીયાની છે અને એવા અઢળક લોકો. અને હમણાં હાલમાં જ મેં જે અત્યારે આલ્બમ ચાલી રહ્યા છે એમાં કૈલાશ ખેર છે કે પછી અંતરા મિત્રા છે, ફરીથી જાવેદ અલીએ એક અમે ગીત ગાયું છે. અગેન શંકર મહાદેવન, શિવમ મહાદેવન અને સિદ્ધાર્થ મહાદેવન એમાં જોડાવાના છે. બીજી જે ફિલ્મ છે એમાં બી બહુ સુંદર લાઇનઅપ છે. બેની દયાલ, શિલ્પા રાવ, અમિત ત્રિવેદી, વિશાલ દદલાની, આ બધા લોકો ગાઈ રહ્યા છે. સો બધા લોકોનું પહેલું ગુજરાતી સંગીત સોંગ એ મારા જોડે થઈ રહ્યું છે. અને આઈ એમ વેરી વેરી ગ્લેડ કે વેરી વેરી કાઇન્ડ ઓફ ધેમ કે એ લોકો મારી સાથે જોડાયા, એમનો અવાજ આપ્યો. અને આ ગુજરાતી સંગીત જે બહુ સારી દિશા તરફ વધી રહ્યું છે એમાં એમનું પણ એક કોન્ટ્રીબ્યુશન એમણે કર્યું. વેરી ટ્રુ. કારણ કે આટલા મોટા કલાકાર જોડાયા હોય તો એની સક્સેસની પેલી પોસિબિલિટી થોડી વધી જાય. અને એઝ ફાર એઝ એ લોકોની જોડેનો એક્સપિરિયન્સ તો ઇટ વોઝ ઓલવેઝ ગ્રેટ. એટલા બધા વેલકમિંગ, એટલા બધા વોર્મ. અને રહી ભાષાની વાત તો એ લોકો છે ને યુઝ્યુઅલી બહુ તૈયારીઓ સાથે આવતા છે. એ લોકો પોતાની સાથે વર્કશોપ કરે શબ્દો સાથે. પહેલેથી અમે કોમ્પોઝિશન અને લિરિક્સ મોકલી દીધા હોય અને અમુક લોકો એમના ગુજરાતી મિત્રો સાથે જઈને બેસીને એમના પ્રોનાઉન્સિએશન સરખા કરી આવે. અમુક લોકો ચાલુ રેકોર્ડિંગમાં આપણને કોન્સ્ટન્ટલી ક્રોસ ચેક કરાવે, એમ આઈ સિંગિંગ રાઈટ, એમ આઈ સિંગિંગ રોંગ. સો ધીસ ઇઝ their sincerity is what I get to learn a lot from. એ પ્રોફેશનલિઝમ એ લોકોમાં કદાચ વધારે હશે. ઓલ્સો એ લોકો બીજી ઘણી બધી ભાષામાં ગાય છે. એટલે જે લોકોએ મરાઠીમાં ગાયું છે એ લોકોને ગુજરાતી ડિફિકલ્ટ નથી લાગતું, અને જે લોકોએ સાઉથ ઇન્ડિયનમાં ગાયું છે એ લોકોને તો કોઈ ભાષા બિલકુલ ડિફિકલ્ટ નથી લાગતી. મેજરલી આઈ હેવ હર્ડ કે તેલુગુ ગાતા લોકોને બહુ તકલીફ પડતી હોય છે અને મલયાલી ભાષામાં તો એના જે પ્રોનાઉન્સિએશન હોય છે એના પછી એ લોકોને ગુજરાતી કાફી ઈઝી લાગી જતું હોય છે. સો વોટ વી ઓનલી ડુ ઇઝ કે એમને મીનિંગ સમજાવીએ દરેક લાઈન વાઇઝ અને ધેન દે ઇમોટ ઓન ધેર ઓન. ઓકે. તો તમે હમણાં જે સરસ વાત કરી કે આ લોકો આટલા મોટા એ ગ્રેડના આર્ટિસ્ટો પણ બહુ જ પ્રિપેર્ડ છે અને એ લોકો વર્કશોપ કરે છે શબ્દો સાથે. પણ મેં થોડુંક એ પણ ઓબ્ઝર્વ કર્યું છે કે આપણા જ ગુજરાતી કલાકારો સાચા ઉચ્ચારો નથી બોલતા. તો યંગ જનરેશનને ખાસો આ પ્રોબ્લેમ છે. તો તમને એવું લાગે છે? મને ચોક્કસ એવું લાગે છે અને એનું રીઝન એ પણ છે કે પહેલેથી જ ભાષા માટેનો પ્રેમ આ યંગ જનરેશનની વાત કરું છું એ રહ્યો નથી. એમાં ઘણો બધો બ્લેમ આપણે સ્કૂલ્સમાં બી આપવો જોઈએ. એવી સ્કૂલ્સ કે જેમાં ઇન્ક્લુડિંગ મારી પોતાની સ્કૂલ, અમારી સ્કૂલમાં ગુજરાતી સબ્જેક્ટ મને યાદ નથી 8th ગ્રેડ પછી હું ભણ્યો જ નથી કેમ કે અમને સબ્જેક્ટ જ નહોતો. તમે ગુજરાતમાં જ ભણ્યા છો? હું અમદાવાદમાં જ ભણ્યો છું તો ઓકે. એટલે ઇટ ઇઝ સમથિંગ ધેટ મને નથી સમજ પડતી કે હું આ કેવી રીતે આને પ્રોનાઉન્સ કરું કેવી રીતે. સો મોસ્ટ ઓફ અસ, અને આપણા એ વખતે બધાના પેરેન્ટ્સને એવી ઈચ્છા હોય કે ઇંગ્લિશ મીડિયમમાં આપણે આપણા બાળકોને મૂકીએ ને એવી રીતે. તો જે લોકો ગુજરાતી મીડિયમમાંથી ઇંગ્લિશમાં આવ્યા છે ને એ લોકોનું ગુજરાતી હજી સચવાયેલું છે અથવા એમના બાળકોનું હજી સચવાયેલું છે. પણ રહી વાત એવા લોકોની કે જે લોકો ગુજરાતી બેઝ ટાઈમે નથી શીખ્યા, એમનું આ તકલીફ છે. હેવિંગ સેડ ધેટ, એક સારી વાત એ છે કે લોકોને સંગીતના લીધે ઘણું બધું ગુજરાતી પણ હવે વધ્યું છે. આપણી જે અમુક વિશિષ્ટતાઓ છે, આપણું સંગીત, આપણા ભોજન બધા અને આપણા ટ્રેડિશન્સ, આ બધા બહુ જ રિચ છે યુ નો. તો દેટ ઇઝ આવર પ્લસ પોઈન્ટ કે જેના લીધે આપણું કલ્ચર જળવાયેલું રહ્યું છે હંમેશા. અને તમે કહો છો એ વાત થોડી સાચી લાગે છે કે
ગુજરાતી ગીતો હવે યંગસ્ટર્સ સાંભળતા થયા છે તો એ રીતે ભાષાના પરિચયમાં આવે, પણ આઈ થિંક સંગીતકારોની ને કવિની પણ એ જવાબદારી બને કે સિંગર પ્રોપરલી ગાઈ શકે, Absolutely. તો જ આપણું સાચું ગુજરાતી ને સરસ ગુજરાતી ટકી રહે. અને એ બધામાં છે ને આ જાણીતા જે સંગીત જે સિંગર્સ છે એ લોકોનું એ કોન્ટ્રીબ્યુશન એમને બી નથી ખબર. એનું કારણ એ છે કે આ બધા લોકોનું ફેન ફોલોઈંગ જે છે એમાં જ્યારે એ વ્યક્તિ કે જે આપણો ગુજરાતી જે એને હિન્દીમાં સાંભળે છે એમને એક અલગ આનંદ હોય છે કે અરે આને ગુજરાતીમાં ગાયું, તો એ ગીતના લીધે એ ફિલ્મની વાત, એ ગીત, એના શબ્દો બધું જ એની પાસે પહોંચે છે અને દેન એને એ નોર્મલ લાગે છે કે અરે યાર આ તો મારે મારી ગાડીમાં વગાડવું છે યાર. અને એમના મિત્રોને જે સેન્ડ કરે છે કે इसने गुजराती में गाया, देख इसने अरे शंकर महादेवन गुजराती में गा रहे हैं, अरे ये तो ये that is also something that is their contribution to our Very good. તો પાર્થ, ઘણી બધી સરસ વાતો થઈ. થોડુંક આપણે મ્યુઝિક પણ સાંભળશું તમારું, તમારા કેટલાક વિડીયોઝ તમે બનાવ્યા છે એની પણ આપણે કેટલીક લોકોને વિઝ્યુઅલ્સ બતાવશું. પણ છેલ્લો એક પ્રશ્ન એ છે કે તમારી મહત્વાકાંક્ષા શું છે અને તમારું ડ્રીમ શું છે? અત્યારે કયા પ્રોજેક્ટ્સ પર તમારા કામ ચાલે છે? સો હમણાં ઘણું બધું ચાલી રહ્યું છે. લગભગ કોવિડ ના સમય બાદ બધું પાછું રિઝ્યુમ થયું છે. એમાં 2 ફિલ્મ્સ એવી હતી કે જે કોવિડ પહેલા બનીને રિલીઝ નથી થઈ બીકોઝ ઓફ ધ થિયેટર્સ. એમાં એક ફિલ્મ નામ છે સારાભાઈ, જેમાં મલ્હાર છે નીરજ જોશીની, જેમને શરતો લાગુ જેમની સાથે મેં કરી હતી, એમની બીજી ફિલ્મ મારી સાથે. અને રંગજો લાગ્યો નામની એક ફિલ્મ છે જેમાં બી સરસ બધા ગીતો થઈ રહ્યા છે. દેર ઇઝ અ કવ્વાલી ઇન ધેટ એન્ડ જાવેદભાઈએ બી એમાં પણ ગાયું છે અને એ કીર્તન પટેલની ફિલ્મ છે. એની સાથે સાથે અત્યારે લકીરો નામની એક ફિલ્મ ચાલે છે જે દર્શન ત્રિવેદી ડિરેક્ટ કરી રહ્યા છે, જેની અંદર આ ખૂબ સારું લાઇનઅપ સિંગર્સનું પણ છે અને ભગવાનની દયાથી સુંદર ગીતો બન્યા છે. એમાં મારા ડિરેક્ટરનો એક આગ્રહ હતો કે જેઝ મ્યુઝિકને આપણે થોડુંક એક એક્સપેરિમેન્ટ કરીએ, ગુજરાતીમાં જેઝ મ્યુઝિક કરીએ. તો મને એક આનંદ એનો એ છે કે જેટલા ઇન્ડિયાના બહુ જાણીતા સંગીત મ્યુઝિશિયન્સ છે, એટલે જે લોકો ખાલી જેઝ કરતા હોય એ લોકોને મેં આમાં ઇન્વોલ્વ કર્યા છે. અને હું એ જ મારું કામ એ છે કે મારા કોમ્પોઝિશન્સને એ જે કોમ્પોઝિશન છે એને જેઝની છાંટ એ લોકો આપી રહ્યા છે. અને સાથે સાથે આ બધા જે સિંગર્સ છે જેમને એની સાથે એક બહુ સુંદર પીરિયડ ફિલ્મ, એક વોર ફિલ્મ જે પહેલી વાર ગુજરાતીમાં થશે, જેનું નામ છે નાયકા દેવી, એનું કામ પણ ચાલી રહ્યું છે. ઇનફેક્ટ આ એક ચેલેન્જિંગ ટાઈમ એટલે છે બીકોઝ જેઝ મ્યુઝિક અને એબ્સોલ્યુટલી ટ્રેડિશનલ મ્યુઝિક સાથે ચાલી રહ્યું છે. ધીસ ઇઝ નાયકા દેવી ઇઝ અબાઉટ એક રાણી હતા, પાટણના રાણી હતા વર્ષો પહેલા. ધીસ ઇઝ 12th એરાની ફિલ્મ છે અને એમાં મારું સંગીત છે. તો એમાં પણ સારું એક્સપિરિયન્સ. જી ધેટ ઇઝ વી આર ટ્રાઇંગ ટુ ક્રિએટ સમથિંગ. આઈ હોપ કે જે કરી રહ્યો છું એ લોકોને ગમે. તો દેટ ઇઝ હેપનિંગ. સાથે સાથે એક વેબ સિરીઝ બી કરી છે જેનું જલ્દી એક સારા પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે અને ખૂબ સારા પ્રોડક્શન થી થઈ રહ્યું છે. સો યા લોટ ઓફ થિંગ્સ હેપનિંગ સાથે સાથે. ધેટ્સ સો નાઇસ. સો ઓલ ધ બેસ્ટ. અને આપણે છેલ્લે સમાપન તો કોઈ ગીતથી જ કરવું પડે, તો તમને ગમતું તમારી કોઈ ફિલ્મનું ગીત હોય, તમે જેમાં કમ્પોઝ કર્યું હોય એવા કોઈ પણ એક ગીતથી આપણે સમાપન કરીશું. સો ફરીથી તમારો ખૂબ ખૂબ આભાર. અને મિત્રો, તમને એપિસોડ ગમ્યો હોય તો તમારા મિત્રો, ફ્રેન્ડ્સ, ફેમિલી બધા સાથે વહેંચો, કારણ કે આપણું જે ગુજરાતી મ્યુઝિક છે અને જે યંગ જનરેશન આખું તૈયાર કરી રહી છે એ લોકો સુધી પહોંચે બહુ જ જરૂરી છે. અને સ્વર ગુર્જરી જરૂર સબસ્ક્રાઇબ કરજો. તમને પણ સ્વર ગુર્જરી વિશે કંઈ કહેવું હોય તો તમે કહી શકો. મેં ઇનફેક્ટ મારું ઇન્ટ્રોડક્શન આપણે મળ્યા એના પહેલા સ્વર ગુર્જરીથી જ થયું હતું અને મેં તમારા એપિસોડ્સ જોયા છે. મને ખૂબ આનંદ છે કે આજે આપણે આ ઇન્ટરેક્શન કરી રહ્યા છે અને મારી એવી ઈચ્છા છે કે લોકો વધારે ને વધારે સ્વર ગુર્જરીને સબસ્ક્રાઇબ કરે અને ફોલો કરે અને લોકો સુધી વધારે ને વધારે શેર કરે, કેમ કે અમારા જેવા લોકો છે એ તમારા પ્લેટફોર્મથી તમારી સુધી પહોંચે છે. એટલે ડેફિનેટલી સબસ્ક્રાઇબ કરી અને ફોલો કરજો અને શેર કરજો. સો થેન્ક યુ સો મચ. અને આપણે છેલ્લા ગીતથી સમાપન કરીએ. સો વેન્ટિલેટર નામની ગુજરાતી ફિલ્મ જેની ઉપર ઉમંગ વ્યાસ જે ડિરેક્ટર છે એમને અમને બ્રીફ આપી હતી કે મારે એક સોંગ જોઈએ છે જે બાપ અને દીકરાના રિલેશન, એટલે એક બાપ ને દીકરાની વચ્ચે એક અનબન ચાલે છે ફિલ્મ દરમિયાન, એની ઉપર એક ગીત જોઈએ છે. અને નિરેન ભટ્ટ જે ખૂબ સુંદર લિરિસિસ્ટ રાઇટર છે
એમણે બહુ જ સુંદર આ ગીત લખ્યું અને મેં કમ્પોઝ કર્યું હતું, જેનું નામ છે બાપનો આ પ્રેમ દેખાતો નથી. હું તમને એ સંભળાવીશ. કાળજુ વિંધાય એવા હાલ છે, પાપડો ભીંજાય એવું હાલ છે, એક કાકર કાલે જે દિલમાં રહી, બે દિલોને ભેદતી દીવાલ છે, પળ ભરમાં હાથ જાલી ચાલતા શીખવ્યું તને જેણે એ ચાલ્યો જશે. રામ તારી છે દેખાતો નથી, બાપનો આ પ્રેમ દેખાતો નથી, વાયરાની જેમ દેખાતો નથી, બાપનો આ પ્રેમ દેખાતો નથી. બેવ પેલીને ઘણી ફરિયાદ છે, કાચ પા